SK24 ન્યૂઝ ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। ભાવનગરનું આ મધ્યસ્થ આવેલી ગંગા ડેરીનું અસ્તિત્વ આ જોખમમાં હોય તેવું જણાઈ રહ્યું છે। ભાવનગરના મહારાજા શ્રી તખતસિંહજી સાહેબ પોતાની રાણી રાજબાની યાદમાં 1893માં બંધાવેલી ગંગા છત્રી, જે હાલમાં ગંગા ડેરીના નામે ઓળખાય છે, રાજપૂત અને મોગલ શૈલીનો સમન્વય ધરાવતી આ ગંગા ડેરી અદ્ભુત વાસ્તુકલા જોવા મળે છે। સંગેમરમરથી બનેલી આ ગંગા ડેરી આજે ઘણી દયનીય હાલતમાં છે। આ ગંગા ડેરી જાણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહી હોય તેવું લાગી રહ્યું છે। આવી અદ્ભુત ધરોહરની કાળજી રાખવા ભાવનગર મહાનગરપાલિકા કેમ આંખ આડા કાન કરે છે? આ ગંગા ડેરીની દિવાલોમાંથી ઝાડ ઉગી નીકળ્યા છે, આજુબાજુ કચરાના ઢગલા છે, દિવાલો જર્જરિત થઈ ગઈ છે। શું સરકારી બાબુઓને આ દેખાતું નથી? રિપોર્ટર ફિરોઝભાઈ સેલોત, ભાવનગર।